ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા બ્રેકિંગ મળી રહ્યા છે। બીએસએફને ગોળી મારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજસ્થાનમાં બીએસએફ અને એરફોર્સ અત્યારે હાઈ એલર્ટ પર છે। જે રીતે Su-13 MKI ફાઇટર વિમાનો કે જેને પેટ્રોલિંગ કરવા માટે આવી રહ્યું છે, બીએસએફને સીધા જ ગોળી મારી દેવાના અહીંયા આદેશ આપવામાં આવ્યા છે। આ સૌથી મોટી અહીંયા આ પરવાનગી જે નિર્દેશ આપવામાં આવ્યા છે બીએસએફને કે જો કંઈ પણ એવું દેખાય તો સીધા જ ગોળી મારવાના અહીંયા બીએસએફને આ ખુલ્લા હાથ એમના હાથ ખોલી દેવામાં આવ્યા છે, એમને આ ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે અને સીધા જ ગોળી મારવાના આદેશ, સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે અત્યારે અને જે સીધા જ અહીંયા ગોળી મારી દેવાના આદેશ છે। વધુ એક બ્રેકિંગ પર આપણે નજર કરીએ ઓપરેશન સિંદૂરને લઈને। ત્યાં ભારત પાકિસ્તાન સ્થિતિ વચ્ચે ચીનનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ચીને કહ્યું છે કે આ બંને દેશ શાંતિ રાખવાનો પ્રયાસ કરે। અહીંયા ચીને જે રીતે આ આતંકવાદની વિરુદ્ધમાં હોય તેવા નિવેદન આપ્યા છે। અહીંયા ચીન પણ હવે પાકિસ્તાનની પડખે ઊભું ન રહે તેવા અહીંયા સંકેત ચીન દ્વારા આપવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે સ્થિતિ ઊભી થઈ છે એમાં હવે ચીનનું જે નિવેદન આવ્યું છે, ચીન પાકિસ્તાનની પડખે ન ઊભું રહે તો એમાં કોઈ નવાઈ નહીં, કારણ કે આતંકવાદની વિરુદ્ધમાં ચીન પણ અત્યારે નિવેદન આપી રહ્યું છે। હું ચીન એટલે ચીન તરીકે જે રીતે અહીંયા એણે કહ્યું છે કે આતંકવાદની વિરુદ્ધમાં અમે છીએ, આતંકવાદની વિરુદ્ધમાં અહીંયા જે ભારત પાકિસ્તાન વચ્ચે જે થઈ રહ્યું છે તેમાં શાંતિ રાખવાનો પ્રયાસ કરવાની વાત ચીન દ્વારા કરવામાં આવી છે। ચીન એટલે કે જે પાકિસ્તાનનું મિત્ર છે, પાકિસ્તાન જેની પાસે દર વખતે ભીખ માંગવા પહોંચી જાય છે, એ પછી શસ્ત્રોની હોય કે પછી પૈસાની હોય, એ જ્યારે ભીખ માંગવા જાય છે ત્યારે પાકિસ્તાનને અહીંયા ચીને જે ચેતવણી આપી છે। મોટા સમાચાર મળી રહ્યા છે। આતંકિસ્તાન પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ વકરી રહી છે। પાકિસ્તાનના અનેક શહેરો બ્લાસ્ટથી ધડધડી ઉઠ્યા છે। ગુજરાનવાલા, લાહોર, સિયાલકોટમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, આ સાથે ચકવાલ, ઉમરકોટ, ઘોટકી સહિતના વિસ્તારોમાં પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે અને આ જ વિસ્ફોટ ભારતે કર્યા છે। શું કામ ભારત વિસ્ફોટ ના કરે? પાકિસ્તાને આટલા બધા ભારતીય નાગરિકોને ગોળીઓ મારી છે। વર્ષ 2000 થી લઈને 2025 સુધી પહેલા 26/11 મુંબઈ હુમલો કર્યો, પછી ત્યારબાદ અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો, ત્યારબાદ પાકિસ્તાને જેટલા પણ એક બાદ એક હુમલાઓ કર્યા છે એનો જવાબ હવે ભારત આપી રહ્યું છે, કારણ કે હવે ભારતનો વારો છે। અત્યારે ભારતનો સમય છે। ઉગતા સૂર્યને સૌ નમે, અત્યારે ભારતનું સૂર્ય ઉગી રહ્યું છે અને એટલા જ માટે સૌથી મોટા અહીંયા બ્રેકિંગ ન્યૂઝ ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતની સૌથી મોટી તૈયારી, ઇમરજન્સીની સ્થિતિને વળવા અત્યારે પહોંચી વળવા માટે ભારત સજ્જ છે। ત્યારે પીએમ મોદીની કેન્દ્રીય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી, અનેક વિભાગો સાથે અનેક આ બેઠકો યોજવામાં આવે છે વિભાગોના સચિવોની સાથે। વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે, તેનો સામનો કરવા માટે આ દરેક બેઠકો થઈ રહી છે। વડાપ્રધાન મોદી સાથે જે રીતે આ અનેક જે બેઠકો થઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્મી ચીફને પણ મળ્યા છે અને તમામ વિગતો અહીંયા આપવામાં આવી છે। આ બેઠક આર્મી ચીફ સાથેની પૂર્ણ થઈ છે। આર્મી ચીફે વડાપ્રધાનની સાથે આ મહત્વની બેઠક કરીને ચર્ચા કરી। પીએમ આવાસ પર આ મહત્વની બેઠક થઈ છે અને તમામ માહિતી જે છે અહીંયા આપવામાં આવી છે સર્વપક્ષીય બેઠકમાં। કેન્દ્ર સરકારની આ મોટી વાત, સૌથી અગત્યની વાત, વિક્રમ, સૌથી અગત્યની વાત છે અત્યારે દર્શકોને બતાવી દઈએ કે આખા દેશમાં શું પરિસ્થિતિ છે અને ખાસ કરીને ગુજરાતમાં શું પરિસ્થિતિ છે। કારણ કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ શું હવે થવાનું છે, જો થશે તો ક્યારે થશે અને આપણે કેટલી તૈયારીઓ છે, દરેક વસ્તુની ચર્ચા અહીંયા કરવાની છે। ગુજરાતમાં આપણે છીએ તો ગુજરાત કેટલું તૈયાર છે, જમ્મુ કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે, ભારત અને પાકિસ્તાનને વચ્ચે અત્યારની કરંટ પરિસ્થિતિ શું છે, દરેક મુદ્દા ઉપર સચોટ વિશ્લેષણ સાથે સત્ય ન્યૂઝ તમારા સુધી પહોંચાડવા માટે આ વિશેષ બુલેટિન છે। તમે દરેક વસ્તુની માહિતી આ આગામી અડધા કલાકમાં તમને આ બુલેટિનના દરમિયાન મળી જશે। સૌથી પહેલા મારે વાત કરવાની છે વિકાસ સાથે। વિકાસ, શું લાગે છે, યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે કેમ? બિલકુલ, આપણે સાહેબ જે ટાઇટલ રાખ્યું છે કે શું પાકિસ્તાન માટે ઇતિહાસની સૌથી ભયાનક રાત રહેવાની છે, એનો જવાબ હું આપી દઉં, કારણ કે એના માટે જવાબદાર પાકિસ્તાન જ છે। પાકિસ્તાને સૌ પહેલા શું કર્યું, ભારતે આજે જવાબ આપ્યો છે કે પાકિસ્તાને મોડી રાત્રે
દેશના 15 એવા સ્થળો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતે નિષ્ફળ બનાવ્યો, જેમાં ગુજરાતના ભુજનો પણ સમાવેશ છે. ત્યાં પણ તેણે ટાર્ગેટ મૂક્યો હતો, પરંતુ આપણી એર ડિફેન્સ સિસ્ટમે એ હુમલાને નિષ્ફળ બનાવ્યો. 171 ની ભૂલ કરી પાકિસ્તાને. બિલકુલ આ ભૂલ ફરી એકવાર એને હિમાકત કરી, પરંતુ ભારતે એનો જવાબ આપી દીધો અને એવો જવાબ આપ્યો. ભારતે શું કર્યું? ભારતે અહીંયાથી ફરી એકવાર મિસાઇલ મોકલી, ડ્રોન મોકલ્યા અને પાકિસ્તાનના 14 એવા પિન પોઈન્ટ તૈયાર કર્યા. અને કેવા? રાવલપિંડી, કરાચી, સિયાલકોટ, લાહોર. રાવલપિંડીમાં એમનું સૈન્ય જનરલનું હેડક્વાર્ટર છે. ટ્રેલર બતાવી દીધું કે આ માત્ર ડ્રોન જ મોકલી રહ્યા છે. જો રાફેલ અને મિસાઇલ આવી ગયા તો પાકિસ્તાન બરબાદ થઈ જશે. બિલકુલ. અને લાહોરની જે એર ડિફેન્સ સિસ્ટમ છે HQ9 એર ડિફેન્સ સિસ્ટમ આપણે તબાહ કરી નાખી. એ પણ સંદેશ આપ્યો કે ભાઈ જો તમે હિમાકત કરી, અમારા ડ્રોન જો આવું કરી શકે છે તો મિસાઇલ અને પછી અમારા બોમ્બ શું કરી શકે છે એ પણ બતાવ્યું. મુફદ્દલ, તમે એકવાર મેપ બતાવો કે આ લોકોએ જે રાત્રે હિમાકત કરી, એ જે 15 શહેરોમાં જે હિમાકત કરી એ કેટલી ખતરનાક હતી અને એમના ઈરાદા શું હતા એ ચોક્કસ આપણે બતાવીશું. તમે મેપ રેડી કરો અને ત્યાં તમે જુઓ તો શ્રીનગર, અવંતીપુરા એટલે કે જમ્મુ કાશ્મીરમાં 2 મુખ્ય શહેર શ્રીનગર અને અવંતીપુરા, પઠાનકોટ, ચંડીગઢ, ભટિંડા એટલે પંજાબ, અને ખાસ કરીને શીખ કમ્યુનિટીને સૌથી મોટો ટાર્ગેટ બનાવવામાં આવ્યો. એના બાદ તમે જો ભુજની વાત કરીએ એટલે કે ભુજમાં આપણો એરબેઝ અને મિલિટરી સ્ટેશન બંને છે. આના સાથે સાથે જમ્મુ, અમૃતસર, લુધિયાના આ બધા જ જે શહેરોના નામ હું તમને બોલી રહ્યો છું, કુલ મલાવીને પાકિસ્તાને કાલે રાત્રે આખા વેસ્ટર્ન હિન્દુસ્તાનને બરબાદ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જમ્મુ કાશ્મીરથી લઈ અને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી પૂરી તરીકાથી તબાહી મચાવવાનો જે પ્લાન હતો. એટલે તમે જુઓ કે પાકિસ્તાનના ઈરાદા કેટલા મલિન અને કેટલા ખરાબ, કઈ હદ સુધી એ લોકોએ પ્લાન બનાવ્યા હતા. આ તો ભારતનું ડિફેન્સ સિસ્ટમ એટલું પાવરફુલ છે કે આ 15 અટેક ભારતની સીમાને પાસે આવે એટલે આપણે બધાને હવામાં તોડી નાખ્યા. S-400 નું સુદર્શન ચક્ર કહી શકીએ આપણે. વિષ્ણુ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર હતું, એ જ પ્રકારનું આ સુદર્શન ચક્ર ફર્યું અને બધા જ એમના અટેક આપણે ખતમ કરી નાખ્યા. બાકી આ લોકોનો પ્લાન હતો કે પહેલા હિન્દુ અને મુસ્લિમમાં ફેર કરી ને હિન્દુઓને મારી નાખ્યા, ને હવે ગુરુદ્વારા અને પંજાબમાં ટાર્ગેટ કરી અને શીખ કમ્યુનિટીને મારવાનો આ લોકોનો પ્લાન હતો, જે આપણે નેસ્ત નાબૂદ કરી દીધો. એના બાદ જે ભારતનો અધિકાર હતો કે તમે ભારતની ધરતી ઉપર અટેકનો પ્લાન કર્યો તો ભારતને જવાબ આપવો પડશે, અને વિક્રમ એના માટે જ ભારતે હાર્પી ડ્રોનથી અટેક કર્યા અને બેક ટુ બેક પાકિસ્તાનની હાલત એ હદ સુધી ખરાબ કરી દીધી કે પાકિસ્તાનની સંસદમાં નારા લાગવા લાગ્યા, બચાવો બચાવો બચાવો. રડવા લાગ્યા છે, ચોખ્ખા જ રડવા લાગ્યા છે સર. અને એ માત્ર એના સાંસદો નહીં પણ એના હવે પ્રજા પણ જાણે એને છેતરી રહી હોય. જે રીતે અહીંયા રાવલપિંડીની અંદર સ્ટેડિયમમાં ડ્રોન પડ્યું તો ત્યાં જે પ્રજા જે છે એ બહાર એને પૂછે છે, ત્યાંની પોલીસને, ત્યાંની એ સૈનિકોને પૂછે છે કે શું થયું છે, તો એ લોકો બહાના કેવા બનાવે છે, એવું કહે છે કે અહીંયા તો વીજળી પડી છે, અહીંયા કોઈ અટેક નથી થયો, અહીંયા વીજળી પડી છે, વરસાદી માહોલ છે એટલે વીજળી પડે છે. એટલે ન માત્ર એ પોતાની પ્રજાને છેતરી રહી છે, ન માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનની સામે જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે, પણ એ પોતાને જ એ પોતાની આ ગૃહયુદ્ધની સ્થિતિ બની છે ત્યાં અંદર એને એ સંભાળી નથી શક્યું, અને એટલા માટે હવે ફફડાટથી ફેલાયું છે અને એ રડી રહ્યું છે. પાકિસ્તાન રડી રહ્યું છે, પાકિસ્તાન રડી રહ્યું છે અને એના કર્મોને કારણે રડી રહ્યું છે. પણ આજે જે પ્રેસ કોન્ફરન્સમાં થયું, વિકાસ, મારે પ્રેસ કોન્ફરન્સની વાત કરવી છે. એને અંદર આપણે ક્લેરિટી સાથે વાત કરી લીધી છે કે જે કાલે રાત્રે તમે કર્યું એ જો તમે ફરી કરશો તો શું થશે. તમે અમને ઉશ્કેરશો પછી તો તમારી આ છેલ્લી રાત થઈ જશે. ને શબ્દો આ નતા, પરંતુ અમે કહી રહ્યા છીએ કે તમે દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશો, એવો સંકેત આજે આપણા વિદેશ સચિવે આપી દીધો છે. સીધું એ પણ કહ્યું કે જો તમે એવો દાવો કરો છો, આ લોકો એવો દાવો કર્યો હતો કે સામાન્ય નાગરિકોને ભારતે ટાર્ગેટ કર્યા છે. આપણે સવાલ પૂછ્યો કે જો સામાન્ય નાગરિકો હતા તો ત્યાં લશ્કરનો જે કમાન્ડ છે હાફિઝ રઉફ
એ કેમ ત્યાં ઊભો હતો? એ તો આતંકવાદી છે, યુએને જાહેર કરેલો છે. એ તમારી સાથે ઊભો હતો અને આતંકવાદીઓને તમે પાકિસ્તાનના ત્યાં ઝંડામાં લપેટીને એને તમે સલામી ઠોકતા હતા. આ બતાવે છે. બીજું TRF ની વાત કરી. TRF એ પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી અને UNSC માં તમે એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બિલકુલ. અને કાલે બી આપણે બતાવ્યા હતા કે કેવી રીતે પાકિસ્તાનની આર્મી પાકિસ્તાનના ઝંડામાં આતંકવાદીઓને કફન પહેરાવે અને પછી સલામી આપો અને પછી તમે એમ કહો છો કે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો. ભારતે આતંકવાદીઓને હુમલો કર્યો કે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો? અને પાકિસ્તાનને કોણે કીધું હતું કે આતંકવાદીઓને સાચવી રાખો? તમે આતંકવાદીઓને રક્ષણ આપો, તમે આતંકવાદીઓને પોષણ આપો, તમે આતંકવાદીઓને ટ્રેનિંગ આપો, તમે આતંકવાદીઓને હથિયાર આપો, તમે આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનો રસ્તો બતાવો, તમે આતંકવાદીઓને સંપૂર્ણ રીતે એમના પરિવારને સાચવો. તમે એક પ્રકારે ફિદાઈન ટોલી તૈયાર કરી છે. તમે ગોલા બારૂદ આતંકવાદીઓને આપો, તમે ત્યાં આતંકવાદીઓને રિક્રુટમેન્ટ અને એના માટે તમે ટ્રેનિંગ સેન્ટર ચલાવો ને પછી તમે એમ કહો કે એ આમ નાગરિક હતા. આખા વિશ્વમાં આ વિઝ્યુઅલ તમે અત્યારે જોઈ લો. આ લોકો આતંકવાદીઓના જનાજામાં હાથ જોડીને ઊભા છે, જેમ કે આતંકવાદીઓ એમના ભગવાન હોય, આતંકવાદીઓ એમના અલ્લાહ હોય, એ રીતે એ ઊભા છે. આ રીતે તમે પાકિસ્તાનનો ઝંડો એટલો સસ્તો થઈ ગયો, તમારો આ દેશનો ઝંડો એટલો સસ્તો થઈ ગયો કે તમે આતંકવાદીઓ ઉપર ઉડાડી દીધો. એના મતલબ તો તમારે પાકિસ્તાની આર્મીનો જવાન શહીદ થાય અને આતંકવાદીને મોતના ઘાટ ઉતારો, એના બંને બાજુ માટે તમારા માટે પાકિસ્તાનનો ઝંડો ચાલે એમ? એટલે તો તમે તમારા ઝંડાની જે કિંમત છે એ એટલા હદ સુધી પાડી દીધી કે આતંકવાદીઓને ઉડીને કફન બનાવો. શરમ આવી જોઈએ તમને. અને આ શરમજનક વાત જે છે એ એના મોં પર તમાચો છે અને એના માટે તમે બોખલાઈને ભારત ઉપર અટેક કરવાની હિમાકત કરી નાખી. તમારી આટલી જરૂરત થઈ ગઈ કે તમે ભારતને ઉપર અટેક કરવાનો પ્લાન કરી દીધો અને એ બી આખા પશ્ચિમી ભારતને ઉડાડવાનો પ્લાન બનાવી દીધો. તમારા મિસાઇલમાં એ પાવર જ નથી. પાવ કિલોના ગોળા લઈને ફરો છો તમે લોકો અને તમે ભારત ઉપર અટેક કરવાની હિમાકત કરી. એના બાદ ભારતનું તો કંઈ ના થયું વિનોદ, ભારતનું તો કંઈ ના થયું, પણ આજે પાકિસ્તાન રડતું થઈ ગયું, પાકિસ્તાન ફફડતું થઈ ગયું, પાકિસ્તાન ભીખ માંગવા તૈયાર થઈ ગયું. પાકિસ્તાનની જનતાને પાકિસ્તાની આર્મી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આજે પાકિસ્તાનની સંસદમાં સાંસદો ડરી ગયા છે, રડી રહ્યા છે. પણ આ બધાને વચ્ચે મારે એક બહુ જ અગત્યની વાત કરવાની છે કે પાકિસ્તાનની આ અવળચંડાઈ વર્ષોથી ભારત જાણે છે અને એના કારણે જ ભારતે રણનીતિ બનાવી અને ભારતે બધા લોકોને તૈયાર કરી દીધા છે. આજે આપણા બોર્ડરની શું પરિસ્થિતિ છે હું તમને બતાવું. જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સની સંપૂર્ણ તૈયારી છે. જમ્મુ કાશ્મીરમાં જેટલા બી LOCના નજીક ગામડાઓ છે દરેક જગ્યા ઉપર બંકર બની ગયા છે. જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણ રીતે સ્કૂલ કોલેજોમાં રજા અપાઈ દીધી છે. જમ્મુ કાશ્મીરના પ્રશાસને હોસ્પિટલો તૈયાર કરી દીધા છે. જમ્મુ કાશ્મીરમાં સેના પૂરી તરીકેથી તૈયાર છે. પૂરા ભારતની જેટલી બોર્ડર છે દરેક જગ્યા ઉપર આપણો એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર છે. ભારતના હવે બીજા રાજ્યોની વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે ગુજરાતની. કારણ કે ગુજરાતમાં ભુજને એને અટેકનો પોઈન્ટ બનાવ્યો હતો અને ભુજમાં અટેક કરવાનો મતલબ એમ છે કે આપણી મિલિટરી અમને આપણો વેસ્ટર્ન એરફોર્સનો કમાન્ડને ઉડાડવાની તૈયારી એમની હતી. એટલે આપણે કેટલા તૈયાર છીએ, ગુજરાત કેટલું તૈયાર છે એના માટે ચર્ચા કરવાની છે. બ્રેકિંગ ન્યૂઝ આપણને મળી રહ્યા છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાતમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે, થોડીક જ વાર પહેલા જે વાત કરી કે ગુજરાતના ભુજને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાતને અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની તમામ સરહદી જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બનાસકાંઠાને લઈને જે ગામડાઓ આવેલા છે, જે સરહદ પરના ગામડાઓ છે, તેને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના વિશે જ આપણે વાત કરીશું. એ ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનની કોઈ પણ ગુસ્તાખી માટે અત્યારે ગુજરાત તૈયાર છે. પાકિસ્તાનની એ કોઈ પણ ચૂક, પાકિસ્તાનની એ કોઈ પણ એવો પ્રયાસ હશે જેના માટે ગુજરાત તૈયાર છે. ગુજરાતના તમામ સરહદી વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. વિક્રમ, સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતના પાસે 1600 કિલોમીટરનો દરિયાઈ વિસ્તારની ઇન્ડિયન મેરીટાઈમ બોર્ડર લાઇન છે, IMBL જેને કહેવાય. અને લેન્ડ બોર્ડરની જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ 3 જિલ્લાઓમાં લેન્ડ બોર્ડર હોય લગભગ 550
કિલોમીટરની આ લેન્ડ બોર્ડર છે અને 550 કિલોમીટરમાં 3 મુખ્ય ત્યાં પોલીસ મથક લાગે છે. એક છે કચ્છ પોલીસ મથક, બીજું છે પાટણ પોલીસ મથક અને ત્રીજું છે બનાસકાંઠા પાટણ. આ 3 જિલ્લા મોટા, એમાં બનાસકાંઠા અને કચ્છ તો આખા એશિયાનો સૌથી મોટો જિલ્લોમાં ગણાય છે અને ત્યાં સૌથી મોટી બોર્ડર લાઈન આવી ગઈ છે. ત્યાં શું તૈયારી છે એની ચર્ચા કરવાની છે. ટોટલ 78 ગામડાઓ આપણા થાય છે જે આ બોર્ડર લાઈન ઉપર આવે છે અને આ બધી જ જગ્યાઓ ઉપર શું પરિસ્થિતિ છે, આપણે કેટલા તૈયાર છે, રાજ્ય સરકાર કેટલી તૈયાર છે એની ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીશું બનાસકાંઠા અને પાટણ જિલ્લાની, કારણ કે બનાસકાંઠા અને પાટણ સૌથી નજીક અમદાવાદ શહેર, ગાંધીનગર શહેરથી નજીક થાય છે. આમ તો દરેક જગ્યા ઉપર લડવાનું કામ જે છે એ કામ આર્મીનું છે અને આર્મી પૂરી તરીકેથી સજ્જ છે. કોઈ બી સમસ્યા, કોઈ બી ચુનૌતી આવે તો આર્મી જબડાતોડ જવાબ આપી શકે છે. એની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. એના માટે આપણે વાત નથી કરવી, એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. વાત એ કરવાની છે કે આપણે કેટલા તૈયાર છે અને ત્યાં પોલીસે શું કાર્ય કર્યા છે. છેલ્લા ઘણા દિવસથી મોક ડ્રીલના માધ્યમથી આપણે એક રણનીતિ બનાવી વિનોદ અને આપણે તૈયારી કરી છે. બનાસકાંઠા અને પાટણમાં શું તૈયારી છે? સાહેબ, જો વાત કરીએ ને બનાસકાંઠા અને પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લાનો એક તાલુકા સાંતલપુર અને બનાસકાંઠાના 3 તાલુકા સુઈગામ, વાવ અને થરાદ આ બોર્ડર ગામો છે. અને મજાની વાત એ છે કે આપણા જે ત્યાંના નાગરિકો છે ને એ હંમેશા આ વિસ્તારમાં જો યુદ્ધ જીતાયા હોય તો એમાં જેટલી ભૂમિકા આર્મીની તો 100% ભૂમિકા છે, પણ ત્યાંના નાગરિકો ખભે ખભો મિલાવી અને આર્મી સાથે ઊભા રહ્યા છે, આર્મી સાથે કામ કર્યું છે. એટલે જો કહીએ તો આર્મીને એક સેકન્ડ આર્મી કહી શકીએ એવું કામ અહીંના નાગરિકો કરી રહ્યા છે. આ એ વિસ્તાર છે કે જેના રણછોડ પગી ઉપર આખા પિક્ચરો બને છે. અહીંનો જે એક વ્યક્તિ છે એ બધી રીતે તૈયાર. એટલે આ એવા વિસ્તારો છે કે પાછળના જે પાકિસ્તાનના ગામો છે એ પણ હિન્દુ કમ્યુનિટી વાળાને આ સમાજના. પણ વિનોદ, સ્કૂલ ચાલે, કોલેજ ચાલે, ત્યાં ડેરીનો ઉદ્યોગ છે, એ બધી જગ્યાઓ ઉપર શું તૈયારી? બધી જ તૈયારીઓ. જો તંત્ર છે ને છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારના બોર્ડરના એક ગામ પર કામે લાગ્યું છે. અહીંના દરેક લોકોને પ્રશાસનના, પોલીસ અને વહીવટી તંત્રના લોકો સાથે મળી સમજાવી રહ્યા છે. સાયરન વગાડ્યા બાદ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પહેલી હિલચાલ આ વિસ્તારોમાં થવાની છે. એટલે બોર્ડરના જે ગામો છે ત્યાં કંઈ પણ હિલચાલ હોય તો શું માહિતી કેવી રીતે કોને આપવી, એની સાથે સાથે માનો કે કોઈ પણ પ્રકારની ફાયરિંગ કે હુમલો થાય છે તો એનાથી કેવી રીતે બચવું, એના એક ગામમાં જે અત્યારે જે એ તાલુકાના વહીવટી તંત્રના લોકો છે એ કામે લાગ્યા છે. દરેક ગામમાં એક એમ્બ્યુલન્સ જાય છે, એક ફાયરની ગાડી જાય છે, એક પોલીસની ગાડી જાય છે. આ રીતે કાફલો બનાવી અને બંકર બી બનાવી દીધા, જો અટેક થાય તો લોકોને બચવા માટે ત્યાં એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી દીધી છે અને આઈડેન્ટિફાઈ કરાવી દીધી છે કે જો આ પ્રકારના હુમલાઓ થાય તો તમારે અહીંયા જઈને શરણ લઈ શકો છો. મોટી વાત એ છે સાહેબ કે એક ગામ સુધી તંત્ર પહોંચ્યું છે. દરેક જેટલા બોર્ડરને અડધા ગામો છે, પહેલી પ્રાયોરિટીમાં પહેલા નંબરના જે ગામો છે કે જે સીધા બોર્ડરને ટચ થાય છે એ ગામોમાં વ્યવસ્થા કરાઈ છે. ત્યારબાદ નજીકના ગામોમાં પણ આ પ્રકારની સમજણ અને એ પ્રકારની વ્યવસ્થા. એક વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના એકદમ નજીકના ગામડાઓ છે ખાલી કરાયા છે અને ત્યાં અલગ પરિસ્થિતિ છે. શું ગુજરાતમાં આવી પરિસ્થિતિ સર્જાય તો આપણે તાત્કાલિક એ વિસ્તાર ખાલી કરવામાં સક્ષમ છીએ? 100% સક્ષમ છીએ સર, પણ અહીંયા હજી સુધી એ પ્રકારની જરૂર પડી નથી. કારણ કે અહીંના લોકો જે એટલે બોર્ડર વિસ્તાર આમ રણ છે અને થોડો દૂર વિસ્તાર છે. જમ્મુ કાશ્મીરના જે આપણે ગામડાઓ જોયા તે એકદમ બોર્ડરને અડીને, અને પંજાબના તો ઘણા ખેડૂતોના ખેતર પણ પાકિસ્તાનમાં જેવું કહીએ. અહીંયા રણ પ્રદેશ મોટો છે એટલે હજી સુધી એ પ્રકારની નોબત આવી નથી. પણ જો જરૂર પડે તો તંત્ર કદાચ એ પ્રમાણે પણ સમજાવતું હશે કે ભાઈ અત્યારે મોટાભાગે આ સુખી સંપન્ન ગામો છે, ટ્રેક્ટરની મદદથી ભલે મોટા વાહનો મળે કે ના મળે પણ તાત્કાલિક ખસેડવા હોય તો પણ લોકોને આરામથી એક બીજી જગ્યાએ મૂવ કરી. આપણે માની શકીએ કે બનાસકાંઠા અને પાટણ જિલ્લો પૂરી તરીકે સજ્જ છે. હવે આપણે કચ્છ જિલ્લામાં વાત કરવાની છે. ઉમંગ, કચ્છ જિલ્લામાં શું પરિસ્થિતિ છે? કારણ કે કચ્છ એશિયાનો સૌથી મોટો જિલ્લો છે અને 78 ગામડાઓમાંથી મોટા પાયે ગામડાઓ જે છે 15 ગામડાઓ બાદ કરતા મોટા પાયે ગામડાઓ જે છે એ કચ્છથી લાગેલા છે. શું પરિસ્થિતિ છે?
ચોક્કસથી ભુજમાં જવાની અને કચ્છમાં જવાની તો પાકિસ્તાને ભૂલ જ ના કર્યું છે, કારણ કે જે તે વખતે જો ભુજની વિરાંગનાઓ જ્યાં એરફોર્સને ઉતરવા માટે જ્યાં પ્લેટફોર્મ આપ્યું હતું બેઝ બનાવી દેતી હોય, અને સાહેબ હું તો એમ કહું કે જેમ જુનાગઢમાં સિંહ દેખાય ને લોકો બાજુમાંથી જતા રહે, એટલે આ બધાને તેમને રમકડા લાગે. પાકિસ્તાનના વિમાન કદાચ ઉડીને આવે ને તો પણ, કારણ કે યુદ્ધ કચ્છે બહુ જોયા છે, યુદ્ધે સહન પણ એટલું બધું કર્યું છે, અને કચ્છ એમાંથી ઊભું થઈને આવેલું એ જિલ્લો છે. કચ્છની અંદર જો વાત કરીએ તો આમ તો બીએસએફને પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે કે ભાઈ દેખાય એટલે ગોળી મારી દેવી, પણ સાથે સાથે ત્યાંના લોકો પણ એ ટેવાયેલા છે ને એટલા માટે ત્યાં બંકરથી માંડીને તમામ વ્યવસ્થા, માનો કે સ્કૂલ કોલેજ બંધ કરવાની પણ પરિસ્થિતિ જો ઊભી થાય તો ત્યાં કલેક્ટરથી માંડી એસપીથી માંડી અને પોલીસ બળે તમામ જે બોર્ડરના નજીકના લગભગ 20 થી 22 જે ગામડાઓ છે ત્યાં જે તમામ લોકોને સુનિશ્ચિત કર્યું છે કે સુરક્ષિત જગ્યાઓ કેવી છે, જેવી કે સ્કૂલ હોય, આપણી મહેસૂલ વિભાગની ઓફિસ હોય, કલેક્ટર કચેરી હોય, ત્યાં પણ તમામ રીતની વ્યવસ્થા. બીજી વાત જો કરીએ તો મેડિકલ દ્રષ્ટિએ પણ કચ્છ એટલે 2 ભાગમાં વેચાયેલું છે, પૂર્વ અને પશ્ચિમમાં. તો બ્લડ બેંકથી માંડી મેડિકલ સેવાઓ તરત મળી લે, ડોક્ટરો તરત ત્યાં હાજર રહે, અને સુનિશ્ચિત એ પણ કરવામાં આવ્યું છે કે ઇમરજન્સીમાં જે કોઈ રજા લઈને ગયા છે તો તરત જ એમને 24 કલાકમાં હાજર થઈ જવું. એટલે બધી રીતે કચ્છ જિલ્લો તૈયાર છે અને કચ્છના લોકો પણ એટલા તૈયાર છે. અને એટલા માટે 2 દિવસ અગાઉ જે મોક ડ્રીલ થઈ હતી એ તો તૈયારી એટલા માટે જ હતી. સાયરન આપણા ત્યાં વાગતા વાગે પણ પાકિસ્તાનની પીપુડી વાગી ગઈ હતી, પણ આ પરિસ્થિતિની અંદર કચ્છના લોકો તો પહેલેથી સમજેલા છે કે ભાઈ યુદ્ધ થાય, વિમાન નીકળે તો ખાડા ખોદીને અંદર સૂઈ જવું, અથવા તો સાયરન વાગે તો કોઈ તરત સુરક્ષિત જગ્યાએ જતું રહેવું. એટલે તમામ સપોર્ટિવ એલિમેન્ટ સાથે કચ્છ જિલ્લો પણ મલાવીને કચ્છ જિલ્લામાં સિવિલ ડિફેન્સ માટે સંપૂર્ણ તૈયારી છે. કચ્છમાં ભારતીય સેના સતર્ક છે, કચ્છમાં ભારતીય વાયુ સેના સતર્ક છે, અને કચ્છના અખાતમાં આપણી નેવી બી સતર્ક છે. એટલે કચ્છમાં કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. અને કચ્છના લોકો તમારા ખમીરવંતા ગુજરાતીઓ છે જે દરેક યુદ્ધમાં એમને બરાબરની સહયોગિતા આર્મીને આપી છે અને એ લડી લેવા જાણે છે આપણા કચ્છી ગુજરાતીઓ, એટલે એની ચિંતા નથી. પણ ખાસ એક મોટી ચિંતા એ બી છે, ધર્મેશભાઈ જોડે વાતચીત કરીશું કે ધર્મેશભાઈ, મુખ્યત્વે આજ જેમ કે આપણે સોમનાથ છે, દ્વારકા છે, આજ આપણા મોટા મથકો છે, જામનગરની રિફાઇનરી છે, આ બધી જ જગ્યાઓ ઉપરની શું પરિસ્થિતિ છે, ત્યાં કેવી સુરક્ષા છે? ચોક્કસ સર, એમાં એવું છે ગઈકાલે જે મોક ડ્રીલ કરાઈ હતી ત્યારે ભારત પાકની તણાવ સ્થિતિ હતી, પણ પાકિસ્તાનની પનોતી છે એટલે એણે રાત્રે જે ડ્રોનવાળી જે એમણે હરકત કરી એને કારણે ભલે નિષ્ફળ બનાવ્યું ભારતીય સૈન્યએ, પણ એને કારણે આજે ગુજરાત હાઈ એલર્ટ કર્યું છે. અને સૌથી મહત્વની વાત કરીએ કે અરબી સમુદ્રને કાંઠે આવેલ દ્વારકા હોય કે સોમનાથ હોય, આ બંનેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બંને રેન્જ આઈજીએ મોનિટરિંગ કરી અને ખુદ જિલ્લા પોલીસ વડાએ સોમનાથ મંદિરનું તો નિરીક્ષણ પણ કર્યું છે. જેટ કેટેગરીમાં સોમનાથ મંદિરનું આખો સુરક્ષા બંદોબસ્ત ચાલે છે. એસઆરપી પોલીસ અને હોમગાર્ડ સહિત સિક્યુરિટીનો બંદોબસ્ત છે, એમાં વધારો કરાયો છે. સ્પેશિયલ પીએસઆઈ સહિતની નિમણૂક પણ કરવામાં આવી છે. આવી જ રીતે દ્વારકામાં પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે. અને એવું જ ઉત્તર ગુજરાતનું આપણું જે મા અંબાનું સ્થાન છે અંબાજી, ત્યાં પણ જે મોક ડ્રીલમાં ગઈકાલે થયું હતું એનું એ જ રીતે સુરક્ષા બંદોબસ્તને વધુ ચકાસવા માટે આજે પાછી પોલીસની મોનિટરિંગ થયું હતું. અને આમ ત્રણેય જે કહી શકાય કે સમુદ્ર કિનારે આવેલા, એમાં સૌથી મોટું આપણે જે વાત કરીએ રિફાઇનરી રિલાયન્સ, જામનગર અને કચ્છ આ બંને તો અત્યારે હાઈ એલર્ટ ઉપર કહી શકાય કે ધારો કે કંઈ થાય, યુદ્ધના સંજોગો આવે તો આ 2 સેન્ટર ગુજરાતમાં એવા છે કે જે એકદમ પાકિસ્તાનની નજીક હોય અને એને કારણે ત્યાં સતર્કતા ખૂબ વધારી છે. જેને કહી શકાય કે ગુજરાત સરકાર પણ ખાસ કચ્છ, જામનગર અને ગીર સોમનાથ આ ત્રણેય સાથે સતત સંપર્કમાં છે અને સુરક્ષાને લઈને નાનામાં નાની પણ ચૂક ન રહે એવો વ્યવસ્થા કરવામાં આવી છે. ને એટલે જ મોક ડ્રીલ એક પ્રયાસ હતો. ધારો કે યુદ્ધ થશે તો આ ત્રણેય જિલ્લાનું મહત્વ રહેશે ને એમાં જે મંદિરો છે, આસ્થાના કેન્દ્ર છે, ત્યાંની સુરક્ષા સતર્કતા 24/7 જે રાત્રે પણ એમનો બંદોબસ્ત માટે પેટ્રોલિંગ ચેક કરાશે એવું પણ જાણવા મળ્યું છે. બિલકુલ, જો કે આપણો એર ડિફેન્સ સિસ્ટમ બહુ જ તાકાતવર છે, એટલે કંઈ ચિંતાની વાત નથી. પણ છતાંય તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ અને આપણો આરોગ્ય વિભાગ સચેત છે. એમને બધી જ રીતે કાર્ય કરવાના શરૂ કરી દીધા છે. ખાસ કરીને કચ્છના જખૌ, નારાયણ સરોવર, લખપતના દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ મુકાઈ દીધો છે. અને આ ત્રણેય જગ્યા ઉપર કોઈ પણ પ્રકારે લોકોને દરિયા ખેડવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે, કારણ કે પાકિસ્તાનને અવળચંડાઈમાં ગમે તે વસ્તુ થઈ શકે છે, એના માટેની આ વસ્તુ છે. એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો એરફોર્સ જે છે એ દરેક પ્રકારની તપાસ અત્યારે કરી રહ્યું છે, કારણ કે જે ડ્રોન તોડી પડાયું હતું કચ્છમાં એને બાદ સૌથી મોટી તૈયારી આપણે કરી રાખી છે. એના સાથે સાથે જો આપણે વાત કરીએ કે યુદ્ધની જો સંભવિત સ્થિતિ સર્જાય તો આરોગ્ય વિભાગ આપણું કેટલું સચેત છે. અને નિકુંજ જાની અમારા સંવાદદાતા છે, એ ગાંધીનગરથી આપણા સાથે જોડાઈ ગયા છે. નિકુંજ,
રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે. જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આરોગ્ય વિભાગ કેટલું સતર્ક છે, આરોગ્ય વિભાગની શું તૈયારી છે? જી સર, રાજ્ય સરકારે ગઈકાલથી જ આરોગ્ય વિભાગને દિશા નિર્દેશ આપ્યા છે કે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તમામ એ તૈયારીઓ કે જે ઇમરજન્સી સર્વિસ સાથે જોડાયેલી હોય છે તે કરી લેવા માટેની સૂચના અપાઈ છે. ઇવન એક શબ્દનો પણ ઉપયોગ કરાયો કે જે પ્રકારે પેન્ડેમિક કોવિડની સ્થિતિ વખતે જે પ્રકારે આરોગ્ય વિભાગ યુદ્ધની પરિસ્થિતિના જોર પર, યુદ્ધના ધોરણ પર જે પ્રકારે કામગીરી કરી રહ્યું હતું તે જ પ્રકારની કામગીરી આ હાલની જે સિચ્યુએશન છે તેને ધ્યાનમાં રાખીને પણ કરવાની છે. જરૂરથી આ તૈયારીઓ છે તેની જરૂર નહીં પડે, કારણ કે 2 દિવસ દરમિયાન જે પ્રકારે પાકિસ્તાને તમાચો ખાધો છે, આ તમાચા પછી પાકિસ્તાન ફરી એકવાર આ પ્રકારની હિંમત કરે અથવા તો આ પ્રકારની જે સર્વિસીસ છે, હેલ્થ વિભાગની સર્વિસ છે તેની જરૂર પડે તેવી પણ શક્યતા નથી. પરંતુ પ્રિકોશનના ભાગરૂપે રાજ્ય સરકારે, આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી રાખી છે. ખાસ કરી બ્લડ બેંકો રાજ્યની અંદર જે આવેલી છે તેને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે કે પૂરતી માત્રાની અંદર બ્લડનો જે સ્ટોરેજ છે તેને મેન્ટેન તેમને કરવાનું છે. આ ઉપરાંત મહત્વની જે અન્ય મેડિસિન, દવાઓ છે તેને પણ સ્ટોરેજ કરી રાખવા માટેનું કહેવાયું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તેમને પણ ઇમરજન્સી સર્વિસ સાથે જે જોડાયેલા છે તેમને પોતાનું હેડક્વાર્ટર જે છે તે ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે તે જિલ્લાની અંદર આવેલી જે આરોગ્ય હોસ્પિટલ છે તેની સાથે જોડાયેલી જે ખાનગી હોસ્પિટલ છે તેના કોન્ટેક્ટ લિસ્ટ પણ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે કે જો તેની જરૂરિયાત પડે તો. અને ખાસ કરી આપે જે પ્રકારનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે જે સરહદી જિલ્લાઓ છે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યું છે, જેમાં કચ્છ હોય, પાટણ હોય, બનાસકાંઠા હોય, ત્યાંના આરોગ્ય વિભાગ જે છે તેને પૂરી રીતે સજ્જ કરવા માટેનું કહેવાયું છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સની જે સર્વિસીસ છે તેને પણ ત્યાં સ્ટેન્ડ બાય રહેવા માટે અથવા તો જરૂરિયાત ઉદ્ભવે તો રાજ્ય સરકારને કહીથી ત્યાં વધુ ફ્લો જે છે એમ્બ્યુલન્સનો હોય કે અન્ય દવાઓનો હોય, મેડિસિનનો હોય તે પણ પહોંચાડવા માટેનું કહેવાયું છે. પોલીસ વિભાગની અગાઉથી જ જે પ્રકારે આપણે જાણીએ છીએ તે પ્રકારે તેમની તમામ રજાઓ જ્યાં સુધી અન્ય દિશા નિર્દેશ ન આપવામાં આવે ત્યાં સુધી રદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં એક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કે જેને SEOC તરીકે ઓળખવામાં આવે છે, જે હંમેશા 24 કલાક કાર્યરત રહેતું હોય છે. ગઈકાલે જ રાજ્ય સરકારે એક ઓર્ડર કરીને 3 જેટલા IS અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય 24 કલાક માટે સ્ટેન્ડ બાય ત્યાં રાખવા માટેના દિશા નિર્દેશ આપ્યા છે. અને જે પણ જિલ્લા કલેક્ટરો છે, ત્યાંનું જે વહીવટી તંત્ર છે ત્યાં પણ એક કંટ્રોલ રૂમ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે કે જો કોઈ પણ પ્રકારની માહિતી અથવા તો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ઉદ્ભવે છે તો તે તમામ માહિતી તે જ સમયે, તે જ સેકન્ડે ગાંધીનગરના ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચે છે અને ત્યાંથી રાજ્ય સરકારે જે પણ કદમ ઉઠાવવાના હોય, જે પણ પગલાઓ લેવાના હોય તે પગલાઓ. બહુ જ નિકુંજ, તમે અમારા સાથે બનેલા રહેજો. ખૂબ મોટી ન્યૂઝ આવી ગઈ છે, ખૂબ મોટી ન્યૂઝ આવી છે, તમને બતાવવાની ખૂબ જરૂરિયાત છે. બ્રેકિંગ ન્યૂઝ બતાવીશું. સૌથી મોટા ન્યૂઝ, અત્યારના સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ તમને બતાવવા જઈ રહ્યા છે. બ્રેકિંગ ફૂલમાં લેજો, બ્રેકિંગ ફૂલમાં લો. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ એકવાર ફરી ગીદડ ભપકી આપી છે. બ્રેકિંગ ફૂલમાં લો અભિજીત, બ્રેકિંગ ફૂલમાં લો. ખૂબ મોટી ન્યૂઝ છે, ખૂબ મોટી ન્યૂઝ છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કીધું છે કે અમે ભારત ઉપર હુમલો કરીશું, ભારતના સૈન્ય ઠેકાણાને નિશાના બનાવીશું. સૌથી મોટી ન્યૂઝ છે. વિકાસ, શું પાકિસ્તાન શું કરવા ઈચ્છી રહ્યું છે? પાકિસ્તાન ફક્ત એની જનતાને બસ એ બતાવવા માટે છે અમે કંઈક તો કરી રહ્યા છે. આ જ રક્ષા મંત્રી છે ખ્વાજા આસિફ, જેને ત્યાંના પત્રકારે સવાલ પૂછ્યો હતો કે તમે રાફેલ તોડી પાડવાના દાવા કરો છો, તમારી પાસે કોઈ પુરાવા છે ખરા? તેમણે કીધું મેં સોશિયલ મીડિયા પર વિડીયો જોયો હતો. આ જવાબ આપે છે. આ જ ખ્વાજા આસિફ જે કહેતા હતા 30 વર્ષ અમે આતંકવાદનું ડર્ટી વર્ક કર્યું છે અને એ પહેલા સૂર પણ બદલ્યા હતા, અમે શાંતિ ઈચ્છીએ છીએ અને આ શાંતિની વાતો કરનાર એવું કહી રહ્યા છે કે આ પાકિસ્તાનના રક્ષા મંત્રી હોય કે પાકિસ્તાનના જનરલ હોય, આ બધા એક જ ચડ્ડી બડ્ડી ગેંગ છે એમ લાગે છે. હું તો કહું સાહેબ આવી જાઓ. ક્યાં છે તમારું એરફોર્સ, ક્યાં છે તમારું નેવી? જો તમારામાં તાકાત છે, જ્યારે 9 અમે આતંકી અડ્ડા નેસ્તનાબૂદ કર્યા, આવું તું ને એરફોર્સ કેમ નહીં? કેમ એની નેવી, એની સેના કેમ બહાર ના આવી? તમારામાં તાકાત જ નથી. પણ આ પાકિસ્તાન કેવું કન્ટ્રી છે મુફદ્દલ, કે પાકિસ્તાનના રક્ષા મંત્રી અત્યારની સિચ્યુએશનમાં શું આવું બયાન આપી શકે?
કે અમે અટેક કરીશું. આજે ભારતે ખુલ્લું કહી દીધું છે કે જો તમે ફરી કોઈ હિમાકત કરી તો કાલે તમે પૂરી તરીકેથી ખતમ થઈ જવાના છો. ત્યારે રક્ષા મંત્રી એવું કે રક્ષા મંત્રીનું બયાન આટલું બેજવાબદાર હોઈ શકે? મને લાગે છે કે ખ્વાઝા આસિફ પાસે ભારતના વિદેશની જે એની જે પ્રેસ કોન્ફરન્સ છે એનો ટુકડો નથી પહોંચ્યો. જો તમે કોઈ હવે હિમાકત કરી આજે ફરીવાર તો તમને નેસ્ત નાબૂદ કરી દઈશું એવું સ્પષ્ટ કીધું છે. અને આ ખ્વાઝા આસિફ મને તો એને માનસિક બીમાર લાગે છે. ઘણીવાર એમ કે અમે તો શાંતિ અમન પસંદ છીએ, ઘણીવાર કે અમે સૈન્ય ઠોકાણા તોડી દઈશું. અરે તમે તમારી એર ડિફેન્સ સિસ્ટમ નથી બચાવી શકતા, તમે તમારા શહેરોને નથી બચાવી શકતા. ભારતનો જ્યારે જવાબી કાર્યવાહી થાય ત્યારે તમારા શહેરોમાં અમારા ડ્રોન ત્રાટકે છે. એ હારોપ ડ્રોનનો કોઈ તમારી પાસે જવાબ નથી. અને તમે એમ કહો છો કે સૈન્ય આવી જાઓ, બરાબર છે, વિકાસે કીધું એ આવી જાઓ આમને સામને થઈ. મને એવું લાગે છે વિનોદ કે આ ભાઈ ખૂબ ખતરનાક નશો જ કરે છે. ના આને બાધા લીધી છે, પાકિસ્તાનને પતાવી દેવાની બાધા લીધી છે, કાં તો પછી ચાઇનાની સોપારી લીધી હોય, કોઈકની સોપારી લીધી છે અથવા તો બાધા લીધી છે. પાકિસ્તાન માના હંબસ પાકિસ્તાન પૂરું કરીને જ રહેશું. એ સિવાય આ પ્રકારના નિવેદનો, આટલું ભયંકર નિવેદન ખરેખર હાસ્યાસ્પદ નિવેદન છે. ક્યાંક તો આ ભાઈ નશેડી છે કે પછી આ એક નક્કી કરી જોઈએ કે ભાઈ હવે મારી ઉંમર થઈ ગઈ છે તો પાકિસ્તાનને બી ઉંમર પૂરી કરી દઉં. બાકી આના સિવાય આવું નિવેદન ભારતે ચોખ્ખું કહી દીધું છે ને બધા વિશ્વને સામે કીધું છે કે જો આજે રાત્રે તમે કંઈક વસ્તુ કરી તો કાલે તમે પૂરા. તોય આજે એમ ધમકી આપે છે. તાત્કાલિક બ્રેકિંગ ન્યૂઝ આવી છે કે અમે સૈન્ય ઠેકાણોને ટાર્ગેટ કરીશું. ગજબ વાત કહેવાય આ તો. સાહેબ, પાકિસ્તાનને એવા ફાલતુ રક્ષા મંત્રી મળ્યા છે, આખો દિવસ ટીવી મીડિયામાં બેઠા હોય છે. રક્ષા મંત્રી કેવા હોય કે કોઈ રણનીતિ તૈયાર કરે, ડિફેન્સ એક્સપર્ટ્સ એમના જે બધા અલગ અલગ વિંગ સાથે મુલાકાત કરે. આ મહાશય તમને મીડિયા હાઉસમાં જોવા મળશે, 24 કલાક ઇન્ટરવ્યુ આપશે. બસ એનો જવાબ મને પૂછો, હું બતાવું તમને. પાકિસ્તાન એવી કન્ટ્રી છે જ્યાંનો જનરલ એટલે આસિમ મુનીર એને પોતાનું ચલાવે, રક્ષા મંત્રીને ગાંઠતો જ નથી. એટલે રક્ષા મંત્રી પાસે કંઈ કામ નથી. બીજી પ્રોબ્લેમ એ છે કે પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ISI ના ચીફ છે. એ એવા વ્યક્તિ છે જે આર્મી ચીફને બી ના ગણે અને રક્ષા મંત્રીને બી ના ગણે. એટલે રક્ષા મંત્રી પાસે કોઈ કામ નથી. હવે બીજી વાત કરીએ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી એ ક્યાં ગાયબ થઈ ગયા છે, એ ક્યાંય દેખાતા જ નથી, કશું બોલતા જ નથી. એટલે એમને બી ખબર છે કે પોતાનો જીવ બચાવીને લંડન જતો રહું એમાં કોઈ નવાઈ નથી. હું કહું છું તમને, આ આર્મી ચીફ, રક્ષા મંત્રી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી, આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ને તો આમાંથી કોઈ ને કોઈ એક વ્યક્તિ દેશ છોડીને જાતો રહેશે. મુફદ્દલ, મને પૂરી ખાતરી છે. શું કહો? સૈન્ય ઠેકાણા પર હુમલા કરવા માટે શસ્ત્રાગારમાં શસ્ત્રો જોઈએ. તમારી પાસે કેટલું વેસ્ટેજ રિઝર્વ છે એ કહો પહેલા. 4 દિવસ 96 કલાકથી વધારે તો તમારી પાસે ઓલ આઉટ વોરમાં ટકવાની તાકાત પણ નથી. અને તમે એ હિમાકત કરશો સૈન્ય ઠેકાણા પર હુમલા કરવાની. પહેલી વાત તો ભારતની એર ડિફેન્સ સિસ્ટમનો ડેટા કોઈ ખ્વાઝા આસિફને આપો. ભારત પાસે 14 પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે. એક ડ્રોન શું, એક ચકલું તમારું ભારતની સીમાની અંદર નહીં આવે. આજે સાબિત કરી નાખ્યું. હું એક વાત કરી દઉં કે આ લોકોએ ઘણા સમયથી પોતાના એર સ્પેસ બંધ કર્યું હતું, નોટેમ જાહેર કર્યું હતું કે ત્યાંથી કઈ એક વિમાન પણ નહીં ઉડે. આપણા ડ્રોન ત્યાં સુધી પહોંચી ગયા આજની તારીખમાં. ક્યાં? રાવલપિંડીમાં એમના હેડક્વાર્ટરમાં પહોંચ્યા હતા. નોટેમ હતું તો પણ એ તમે વિચારી લો, આપણો ફક્ત ડ્રોન ત્યાં ઉડી ગયા નોટેમ હોવા છતાં પણ. અને તમે એ જ કહું છું કે જો નોટમ હોવા, નોટમ એટલે નોટિસ ટુ એરમેન, એટલે કે નો ફ્લાઇંગ ઝોન, એમના વિમાનો સિવાય કોઈ બીજું વિમાન ઉડી ના શકે. એટલે કે ચકલી બી પર ના મારી શકે. એવી પરિસ્થિતિમાં જો આપણા ડ્રોન જઈને અટેક કરી આવી શકતા હોય તો આપણા રાફેલ શું કરી શકે, MiG-29 શું કરી શકે, સુખોઈ શું કરી શકે છે, આ બધું જ શું એમના આર્મી, નેવી અને એરફોર્સના ચીફ ના બતાવતા હોય? ચલો સમજા કે રક્ષા મંત્રી તો નશેડી છે, ચલો સમજા કે રક્ષા મંત્રી તો કોઈને પૂછતું નથી, ચલો સમજા કે રક્ષા મંત્રી તો ધારી જ લીધું છે કે પાકિસ્તાનને બરબાદ કરવું છે. પણ ત્યાંની સેના અને સેનાના કમાન્ડરો એ લોકો તો સમજતા હશે ને કે આવું બયાન રક્ષા મંત્રી તરફથી આવે છે. વિજય, રક્ષા મંત્રીના જે જવાબ આવ્યો એની પર પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ
એણે અત્યારે નિવેદન આપ્યું છે કે હવે અમારો સમય છે, અમે નક્કી કરીશું. 2 રાત પહેલા ભારતે જે કાર્યવાહી કરી તો અમે પણ નક્કી કરીને કરીશું, પરંતુ સાથે એ કબૂલી રહ્યા છે કે ભારતે અમને બહુ મોટું નુકસાન કર્યું છે. આજે થયેલો ડ્રોન હુમલો છે તેની અંદર 29 જેટલા ડ્રોન અમને મળ્યા છે, જેમાં અમારા સૈનિકો પણ મર્યા છે. અમને અમારી જે એર ડિફેન્સ સિસ્ટમ અંગે થોડી વાર પહેલા તેની સંસદમાં એમના મંત્રી જે નકારતા હતા એને પાકિસ્તાની સેનાના પ્રવક્તા સ્વીકારી રહ્યા છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમ તૂટી છે. એટલે ત્યાં પહેલી વસ્તુ તો એ થઈ છે, ત્યાંના મંત્રી, વિદેશ મંત્રી કંઈક બોલે છે, રક્ષા મંત્રી કંઈક બોલે છે, વડાપ્રધાન ગાયબ છે, સાંસદો રોઈ રહ્યા છે, જનતા ત્રાસી ગઈ છે. અને આવા માહોલની અંદર પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. અત્યારે હાલ લાહોરથી, કરાચીથી, ઇસ્લામાબાદથી તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. એટલે પાકિસ્તાનની અંદર ઓપરેશન સિંદૂર અંગે ત્યાંના એક સાંસદ છે એ તો કબૂલાત કરી રહ્યા છે. ત્યાંના સાંસદ જે મૌલાના ઇકબાલ મલિક છે એ કબૂલાત કરી રહ્યા છે કે આ તો મસૂદ અઝહરને મારવા માટેનું ટાર્ગેટ હતું, પણ એ બચી ગયો છે. બિલકુલ, એટલે સમાચાર મને તો એમ લાગે છે કે આ પાકિસ્તાન એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. આ બધા એરપોર્ટ છે ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અને ફફડાટ નહીં ભાઈ, તમારે તો પરસેવો વળી જાય. ફ્લાઇટ રદ કરી દીધી પાકિસ્તાને, બધા ફ્લાઇટ છે રદ કરી દીધી, એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે પાકિસ્તાનના. અને બીજા મોટા સમાચાર કે ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફ્લાઇટો છે રદ કરી દેવામાં આવી છે. અને એટલા માટે જ હું તો ફરીથી કહું કે આ કાચ પેપર ઘસતું પાકિસ્તાન સબમરીન લઈને ક્યાં આવશે? મને એવું લાગે છે ઉમંગ કે આ પાકિસ્તાનની વાહિયાત ચર્ચા કરીને આપણે આપણો ટાઈમ બગાડી રહ્યા છે. પાકિસ્તાનની શું ચર્ચા કરવાની, જે દેશમાં પોતાની સેનાનો, પોતાના પ્રધાનમંત્રી, પોતાના રક્ષા મંત્રી, પોતાના આર્મી ચીફના કંઈ ઠેકાણા નથી, નશામાં રહીને બયાનો આપો છો અને પોતાનો એર ડિફેન્સ સિસ્ટમ તોડી પડાયું હોય, ત્યાંના આર્મીના લોકો છોડીને જતા રહ્યા હોય, ત્યાં અંધારપટ હોય, લોકો ત્રાહિમામ હોય, લોકો રડતા હોય, સાંસદો રડતા હોય, એ દેશની ચર્ચા કરીને ટાઈમ વેસ્ટ કરીએ એના કરતાં તો આપણા દેશની તાકાત શું છે, આપણા દેશમાં તૈયારી શું છે એની ચર્ચા કરવી જરૂરી છે. મને લાગે છે આજે 145 કરોડ લોકોનો ભરોસો આપણી આર્મી, નેવી, એરફોર્સ ઉપર છે. આમથી મોટી વાત ના થઈ શકે કે દેશમાં બધું વિપક્ષ એક લાઈનમાં કહે છે કે દેશ કી સેના કે સાથ हैं, દેશ કી સરકાર કે સાથ हैं. આટલા મોટા કન્ટ્રીમાં કોઈ વિવાદ નહીં, કોઈ ભરોસા વગરની વાત નહીં. 100% પૂરા ભરોસા ને 100% પૂરી એકતા સાથે જો દેશ હોય તો અહીંયા જ પાકિસ્તાને સમજી જવું જોઈએ કે તમે ક્યાં લાગો છો ભારતને. મને તો એવું લાગે છે અત્યારે લોકો 10,000થી વધારે લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા છે. તમે કમેન્ટ કરીને બતાવો કે પાકિસ્તાનના વિશે તમે શું કહેવા માંગો છો. ભારતીય સેના માટે કમસે કમ જય હિન્દ સલ્યુટ તો તમારે લખવું જ જોઈએ. અને આપણે બધા કહીએ છીએ એક સાથે, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. આ ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ વોર રૂમમાં 175 લોકો ભારત માતા કી જય બોલે ને ત્યાં પાકિસ્તાન ફફડી જાય તો 145 કરોડ લોકો ભારત માતા કી જય બોલશે તો તમારી શું હાલત થવાની છે પાકિસ્તાન, તમારી શું હાલત થવાની છે. આપણા દેશની સેના ઉપર સંપૂર્ણ ભરોસો છે. આપણા દેશના સેના ઉપર ગળા નહીં, ગળા ડૂબ ભરોસો છે. 145 કરોડ લોકો કહે છે ભારત માતા કી જય. તમારામાં તાકાત હોય તો આજે રાત્રે આવી જજો, કાલે પૂરા વર્લ્ડના નકશામાંથી તમે નેસ્ત નાબૂદ થઈ જવાના છો. વિનોદ, કોઈ બ્રેકિંગ લાયા છો? આપણે જ્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે આપણા મિત્ર મનનભાઈ ભટ્ટ અને ડિફેન્સ એક્સપર્ટ એમને એક બહુ સારો આ આર્ટિકલ છે, એ ઓફિશિયલ ડેટા છે હેવી ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ પાકિસ્તાનનો. એના આંકડા બહુ જબરજસ્ત છે. પાકિસ્તાનની વર્તમાન સુરક્ષાની સ્થિતિએ સાધનોની તંગી પાકિસ્તાનમાં હેવી ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ દ્વારા 26 એપ્રિલ 2025ના રોજ ચીનની નોરિકો બેઇજિંગ લખેલા પત્રમાંથી ખબર પડે છે કે પાકિસ્તાન આર્મીને ટેન્ક હસ્તગત કરવા માટે જરૂરી સાધનોની ભારે તંગીનો સામનો કરવા પડી રહ્યો છે. આ પત્ર બરાબર છે વિનોદ. કાલે આપણા પાસે વિડીયો પુરાવા આવ્યા છે, દર્શકોને બતાવી દઈએ કે કાલે પાકિસ્તાનની આર્મી એક જગ્યા ઉપર કૂચ કરી રહી હતી અને ટેન્કોની કતાર હતી અને અચાનક ખબર પડી કે ટેન્કરોમાં ફ્યુલ ખતમ થઈ ગયું છે. આ ઓફિશિયલ વિડીયો છે
પાકિસ્તાનના ટેન્કો બોર્ડર સુધી નથી પહોંચી શકતા કારણ કે ટેન્કોમાં ફ્યુલ ખતમ થઈ ગયું છે અને એના રક્ષા મંત્રી ભારતને ધમકી આપો છો કે તમે આજે અટેક કરશો અમારે રાત્રે. મને એવું લાગે છે કે સોફિયા કુરેશી આપણા દેશના જાંબાજ સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી સેલ્યુટ છે. આજે એમને કીધું છે, આપણા વિદેશ સચિવે કીધું છે કે હવે ગલતી ના કરતા. મને વિકાસ તમારી વાત ઉપર વધારે ભરોસો આવે છે કે ચોખવટ સાથે કહી દીધું છે તમે કે આજે જે આપણે વાત કરી છે ને એ એમના કાન સુધી નથી પહોંચી એવું મને લાગે છે. એટલે સર મને લાગતું હતું કે જે આપણે એમના 9 ઠેકાણા પર હુમલા કર્યા, મને લાગતું હતું એ લોકોના કાન અને આંખ એમની ખુલી ગઈ હશે, પરંતુ હજુ પણ કદાચ થોડો જે એક વિસ્ફોટ એમના સુધી પહોંચવાનો બાકી છે. આજે જ્યારે આ બધા આપણે ડ્રોન એટેક કર્યા, કદાચ એમની આંખ ખુલે એવું લાગતું હતું, પરંતુ હજુ સુધી એ નશો આ રક્ષા મંત્રીનો ઉતર્યો નથી. મારે એમને સવાલ કરવો છે, તમે એવું કહી રહ્યા છો કે અમે સૈન્ય ઠેકાણા પર હુમલો કરીશું. અરે ભાઈ, પહેલા તમે તમારી જે ત્યાં BLA આર્મી ફરી રહી છે પહેલા એને તો સાચવો. બલુચિસ્તાનના લડાકુ આજે તમારા 15 જવાનો ફૂંકી માર્યા, તમારી ટ્રેન એ લોકોએ હાઈજેક કરી હતી, TTP વાળા આએ દિન તમારું અપહરણ કરી નાખે છે. એ લોકોને તમે સાચવી શકતા નથી અને તમે સૈન્ય ઠેકાણા, ભારતીય સૈન્ય ઠેકાણા પર હુમલા કરવાની વાત કરો છો અને તમે કરી પણ હતી. તમે એ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પછી કેવો જવાબ મળ્યો ખબર છે ને? એક સૌથી મોટી બ્રેકિંગ આવી રહી છે, સૌથી મોટી બ્રેકિંગ, ડાયરેક્ટ બ્રેકિંગ છે. કદાચ તમારા પાસે બ્રેકિંગ ન્યૂઝ ના લખેલી હોય, સાયરન વગાડો, સાયરન વગાડો. ખૂબ મોટી ન્યૂઝ આપી રહ્યો છું, ખૂબ મોટી ન્યૂઝ આપી રહ્યો છું. બ્રેકિંગમાં લખજો અભિજીત, બ્રેકિંગમાં લખજો. સૌથી મોટી ન્યૂઝ આપી રહ્યો છું તમને. જમ્મુ કાશ્મીર પંજાબમાં હાઈ એલર્ટ કરી દેવાયું છે. જમ્મુ કાશ્મીર પંજાબમાં પાકિસ્તાન એકવાર ફરી આતંકીઓના શરણે ગયું છે. ખૂબ મોટી બ્રેકિંગ આવી છે. જ્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રી કહેતા હોય, જ્યારે પાકિસ્તાનની સેના પાસે બધી જ રીતે હારી ગઈ હોય, ત્યારે પાકિસ્તાન એકવાર ફરી આતંકવાદીઓના શરણે ગયું છે. ખૂબ મોટી ન્યૂઝ. પાકિસ્તાન સીધે ભારતીય સેના સાથે ના લડી શકવાને કારણે હવે એકવાર ફરી ભારતમાં પ્રોક્સી વોર કરી શકે છે, ભારતમાં ફિદાઈન અટેક કરી શકે છે. પાકિસ્તાન ભારતમાં ફરી ફિદાઈન અટેક કરવાની પ્લાનિંગ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર અને પંજાબમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. આ બ્રેકિંગ કરો. જમ્મુ કાશ્મીર અને પંજાબમાં હાઈ એલર્ટ કરી દેવાયું છે. જૈશ અને લશ્કરે તૈયબાના આતંકવાદીઓના શરણે જતી રહી છે. પાકિસ્તાનની આર્મી એ કંઈ ના કરી શકો એના માટે અટેક કરવાની તૈયારી કરી છે. વિકાસ બિલકુલ સાહેબ, જ્યારે એ દિવસે આપણે 7 મેના રોજ હુમલો કર્યો, આ લોકો ક્યાં હતા? ISIના હેડક્વાર્ટરમાં હતા. ISI જ આ સેના ચલાવે છે, સરકાર ચલાવે છે અને એનું હેન્ડલિંગ, જૈશનું અને લશ્કરનું હેન્ડલિંગ પણ ISI જ કરે છે. એનો મતલબ કે આ લોકો એ ફિરાકમાં છે. પરંતુ આ વખતે આવી જાઓ. ગઈકાલે સેનાએ જવાબ શું આપ્યો હતો? નો મોર. પ્રેસ કોન્ફરન્સમાં પહેલા એવું કીધું હતું, નો મોર, હવે બહુ થઈ ગયું, હવે જો તમે આવ્યા, તમારી એવી બેવડી અમે કરીશું, એવા તમને બેવડા. વિકાસ, અહીંયા વાત એ થઈ રહી છે કે પાકિસ્તાન ભારતીય સેના સાથે લડવા નથી માંગતું. પાકિસ્તાનની સેનામાં એ દમ નથી, એટલે પાકિસ્તાન એકવાર ફરી આતંકવાદીઓને શરણે ગઈ છે. વિનોદ, એકવાર ફરી પાકિસ્તાનને શરણે, પાકિસ્તાન આતંકવાદીઓને શરણે જાય છે. એનો મતલબ એમ થાય છે કે પાકિસ્તાન જે છે એ ફિદાઈન અટેક કરવાની તૈયારીમાં છે. ક્લિયર મેસેજ છે, ક્લિયર અલર્ટ છે. આપણા પાસે ગેસ્ટ છે, આપણે સ્ટુડિયોમાં આવી ગયા છે. મુદ્દાની વાતનો સમય છે, પણ આ સૌથી મોટી ન્યૂઝ આવી છે. આપણા જે એક્સપર્ટ છે એમની સાથે આપણે વાત કરીશું. સર, અત્યારે એક જબરજસ્ત બ્રેકિંગ અલર્ટ આવ્યું છે. જમ્મુ કાશ્મીર અને પંજાબમાં એકવાર ફરી ફિદાઈન અટેક થઈ શકે છે. પાકિસ્તાન ભારતીય સેના સાથે ના લડી શકવાની ક્ષમતામાં અત્યારે ફરી આતંકવાદીઓને શરણે ગઈ છે. તમારી વાત સાચી છે. આજની વાત નથી. 1947થી પાકિસ્તાન આવા જ ઊંધા કામો કરી રહ્યું છે. પણ હવે બરાબર છેલ્લા ઘણા વખતથી આપણે જોવો છો કે દરેક એના હુમલાનો જવાબ એને એવી રીતે જ આપવામાં આવેલો છે. અને જો ફરી આવું કામ કરશે, આઈ એમ શ્યોર આપણી આર્મી, આપણી નેવી, આપણી એરફોર્સ જેટલા ઇન્સ્ટોલેશન છે એ બધાએ શૂટ એટ સાઇટના ઓર્ડર આપવામાં આવી દીધા હશે. જો કોઈ પણ અનનોન વ્યક્તિ, અજાણી વ્યક્તિ કોઈ પણ સસ્પિશિયસ ટાઈપમાં જો એપ્રોચ કરશે તો એને ત્યાં ને ત્યાં જ ઉડાવી દેવામાં આવશે. અને એમાં કાંઈ જ વાંધો નથી. એકવાર બ્રેકિંગ આપણે બતાવી ચૂક્યા છે કે BSF ને અને દરેક જગ્યા ઉપર સૈન્યના ઠેકાણોને આજુબાજુ કોઈ બી શંકાસ્પદ વ્યક્તિ મળશે એને શૂટ આઉટ સાઇટના ઓર્ડર ઓલરેડી અપાઈ ગયા છે. એટલે કે શંકાસ્પદ વ્યક્તિ આવે તો એકવાર ફરીને આપણે મારી પાડીશું, એને ખતમ કરી દઈશું. પણ સૌથી અગત્યની વાત એ છે કે પાકિસ્તાનના રક્ષા મંત્રી
જો આવી પરિસ્થિતિમાં એમ કહેતા હોય કે આજે રાત્રે અમે ભારતના સૈન્ય ઠેકાણા ઉપર અટેક કરીશું, આટલું બેજવાબદાર નિવેદન આપતા હોય ને એને તાત્કાલિક બાદ એક સૌથી મોટી ન્યૂઝ આવે છે કે પાકિસ્તાની આર્મી અને ISI મળીને ભારતમાં ફિદાઈન અટેક કરવાનો પ્લાન ઘડ્યો છે અને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં આ અટેક થઈ શકે છે. શું કહેવું છે? સર, પહેલાં તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે જે આ મુહિમ ચલાવી છે આપના દરેક દર્શકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એકવાર 27 લોકોનો ભોગ લઈને જો પાકિસ્તાન આટલું ભોગવી રહ્યું છે તો વિચાર કરો કે ફિદાઈન હમલા પછી એ ઓપન વોરને ઇન્વિટેશન છે. 1947ની વોર, 1965ની વોર, 1971માં બાંગ્લાદેશના ભાગલા થયા. અને હું આપના ચેનલના માધ્યમથી એક મહત્વના ઇનપુટ આપું છું કે આ વખતે ઇન્ડિયન આર્મીની એવી સ્ટ્રેટેજી હોઈ શકે છે કે બલુચિસ્તાનની અંદર જે બલોચ લિબરલ ફ્રન્ટ છે, જે પોતાના ટ્રેડિશન અને કલ્ચરના આધારે એક અલગ પ્રદેશની માંગ કરી રહ્યા છે, અને તાજેતરમાં જ પાકિસ્તાનના 4 સૈનિકોને એમણે માર્યા છે, એ લોકો જો ઇન્ડિયન આર્મીના સપોર્ટથી જો એ લોકોએ મૂવમેન્ટ શરૂ કરી તો પાકિસ્તાન પાસેથી બલુચિસ્તાન પણ જતા રહેશે. યાદ રાખજો, 1971 પછી હવે પાકિસ્તાનના બીજા પણ ભાગલા પડી શકે છે. POKની સાથે સાથે બલુચિસ્તાન પણ હવે એક અલગ પડશે ને એ પાકિસ્તાન સહી નહીં શકે. એના અર્થતંત્ર પર બહુ મોટો ફટકો છે. બિલકુલ, અને આની શરૂઆત થઈ ચૂકી છે. આજે જ સવારે અમે બ્રેકિંગ કરીને બતાવ્યું કે બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA ખૂબ મોટું ઓપરેશન કર્યું. પોલાન નામની એક જગ્યા છે ત્યાં, અને એક સાથે 15 આર્મીની જવાનોની ગાડીને ફૂંકી મારી, એને ઉડાડી દીધી, IED બ્લાસ્ટ સાથે ઉડાડી દીધી. એ આખી વસ્તુ અમે અમારા દર્શકોને બતાવી હતી. એના સાથે સાથે BLA ત્યાં 4 જિલ્લાઓમાં ઓલરેડી અધિપત્ય સ્થાપિત કરી દીધું છે. ત્યાં પાકિસ્તાનના ઝંડા હટાવી દીધા છે અને BLAના ઝંડા ફરકાવી દીધા છે. બલુચિસ્તાનના આ 4 જિલ્લાઓ પાકિસ્તાનની આર્મીથી, પાકિસ્તાનની સરકારથી અને પાકિસ્તાનના પ્રશાસનથી બહાર થઈ ચૂક્યા છે. હવે જે વારો છે એ ખૈબર પખ્તુનવાનો છે. પશ્તુન લોકો જે આમના પાકિસ્તાનના વિરોધમાં આવ્યા છે એના માટે એક મોટી વસ્તુ થઈ શકે છે, અને પાકિસ્તાનના આ વખત 2 ની 4 ભાગલા પડી શકે છે. મુફદ્દલ, સૌથી પહેલા અત્યારે મારે એ વાત કરવી છે કે આજની જે પ્રેસ કોન્ફરન્સ થઈ એને અંદર ક્લેરિટી સાથે, બહુ જ ક્લેરિટી સાથે, અને વારે વાર મને તો ગર્વ થાય છે ભારત માતાની જય બોલવાનો ને આપણી સેનાના જવાનોને સલ્યુટ કરવાનો. કારણ કે એ લોકોની રણનીતિ જુઓ, એ લોકો કેટલા પ્રોપરલી, કેટલી જવાબદારી સાથે બયાન આપે છે. આપણે પ્રધાનમંત્રી સુધી તો વાત જ નથી જતી. સીધી વાત છે, પ્રધાનમંત્રીના લીડરશિપમાં બધા લોકો કામ કરી રહ્યા છે. પણ આજે આર્મીની પ્રેસ કોન્ફરન્સમાં, વિદેશ સચિવની પ્રેસ કોન્ફરન્સમાં એ લેવલની વાત કરું છું, અધિકારીના લેવલ ઉપર આટલી ફોકસનેસ હોય, આટલી સ્ટ્રેટેજી પાકી હોય કે કેમ અટેક કરી રહ્યા છે એનો જવાબ આપ્યો, ખુલ્લી છાતીએ જવાબ આપ્યો, ક્યાં ક્યાં અટેક કર્યો એ બતાવી દીધું, અને દુનિયા સામે કહી દીધું કે આજે પાકિસ્તાનમાં જે કોહરામ મચાયો છે ભારતે કર્યું છે. કારણ કે પાકિસ્તાને ગઈકાલે રાત્રે અમારા 15 શહેરોને અટેક કરવાનો પ્લાન બનાવ્યો હતો. અટેક કર્યો હતો, પણ અમારા ડિફેન્સ સિસ્ટમને એના ડ્રોન અને મિસાઇલ તોડી પડાયા હોય. આટલી ક્લેરિટી સાથે જ્યારે ભારત ચાલતું હોય, અને આજે ફરી આમ જોવા જઈએ તો મને એવું લાગે છે મુફદ્દલ કે આજે એમને છેલ્લી તક આપી કે વિચારી લો તમારે શું કરવું છે. બિલકુલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સૌથી પહેલા તો એ જ કહ્યું કે એસ્કેલેશનની શરૂઆત 22મી એપ્રિલે ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જ્યારે પહેલગામ અટેક કર્યો ત્યારે એસ્કેલેશનની શરૂઆત પાકિસ્તાને કરી હતી. ભારતે તો એ આતંકી ઠેકાણાને નેસ્ત નાબૂદ કર્યા જેનાથી પાકિસ્તાન પોતે પીડિત છે. એટલે ભારતે સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ નહોતા કર્યા, ભારતે સિવિલિયન્સને ટાર્ગેટ નહોતા કર્યા, ભારતે ઓપરેશન સિંદૂરમાં આતંકી ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા. અને એ પછી પાકિસ્તાને શું હિમાકત કરી, શું ગુસ્તાખી કરી કે ભારતના સૈન્ય ઠેકાણા પર હુમલા કરવા માટે ભાડુથી, ભીખમાં માગેલા ડ્રોનથી મધરાત્રે હુમલો કરવાની કાયરાના કોશિશ કરી. એટલે ભારત પાસે રાઇટ ટુ રિસ્પોન્ડ, પ્રતિક્રિયાનો અધિકાર હતો. અને એટલે ભારતે આજે શું કર્યું, આખા પાકિસ્તાનમાં તબાહીનો મંઝર છે. એક શહેરમાં ભારતના ઇઝરાયલથી લવાયેલા જે ડ્રોન છે એ ત્રાટકી રહ્યા છે. ત્યાં ચાહે ત્યાંનું નેવીનું બેઝ હોય, ચાહે ત્યાંનું રાવલપિંડી કે જ્યાં પાકિસ્તાની સૈન્યનું ઠેકાણું. પાકિસ્તાની સેનાનો અત્યારે DG ISPR નો લેટેસ્ટ બયાન આવ્યું છે મુફદ્દલ, એના ઉપર મારે ચર્ચા કરવાની છે. બહુ જ અગત્યનું બયાન એમનું છે, એ બી હું તમને બતાવી દઉં. 2 જવાબદાર છે, ના મનાય એવું છે પણ બતાવવું જરૂરી છે. પણ એ પહેલાં હું PCR ને કહીશ કે પાછળની વોલમાં જે મેપ છે
એ મેપ તમે તૈયારી રાખો. મારે મેપ ઉપર કંઈક અગત્યનું એક્સપ્લેન કરવાનું છે આપણા ગેસ્ટના સાથે. ત્યાં સુધી વિકાસ કહી દઉં, DGISPR એ લોકો એવું કીધું કે અમે ભારત ઉપર એવો અટેક કરીશું જેની ગુંજ આખી દુનિયા સાંભળશે. આ હિમાકત હું એમને એ જ કહું છું, તમે કરો, આવો, અમે ઈચ્છીએ જ છે તમે આવો, તમે ઘૂસી જાઓ અંદર, તમારે અંદર આવું છે, આવો, પછી તમને કેવો જવાબ મળશે. જો અમારા ડ્રોનર્સ તમારી આવી હાલત કરી શકતા હોય, તમને આવી રીતે ઊંઘ ના આવતી હોય, અમારા રાફેલથી સતત તમને રાફેલના સપના આવતા હોય, તો ખરા અર્થમાં તમે રાફેલનું એ દ્રશ્ય જોવા આવો, તમને ખબર પડી જશે કે કેવું થવાનું છે. બીજી સૌથી મહત્વની બાબત, અને સર આજના દિવસના સૌથી મોટા સમાચાર એ છે જે આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ આપ્યા. રાજનાથસિંહે કહ્યું છે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે, એમાં કોઈ અર્ધવિરામ પૂર્ણવિરામ આપણે કશું નથી મૂક્યું. આ ઓપરેશન યથાવત છે અને એની આગળની ઝલક આપણને જોવા મળવાની છે. પણ એકવાર દર્શકોને બી સંભળાવવું જરૂરી છે. હું PCR ને રિક્વેસ્ટ કરીશ કે જ્યાં સુધી હું આ મેપ સમજાવું ત્યાં સુધી તમે રાજનાથસિંહજીની બાઇટ રેડી રાખજો, એ પ્લે કરીશું. પણ સૌથી પહેલા આપણે મેપ સમજવાનો છે. મારે ખ્યાલથી વિનોદ શર્મા તમે રેડી છો બતાવવા માટે કે S-400 પાકના હુમલાને કર્યા નિષ્ફળ કઈ રીતે થોડું સમજાવવાની કોશિશ કરું છું. આ આપણો ભારતનો નકશો, અને આ ભારતનો નકશો જોઈને કોઈ ચોંકી ના જતા. આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અમે પહેલા જ લઈ લીધું છે, કેમ કે અમે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એવું કંઈ સમજતા જ નથી. અમે સમજીએ છીએ કે કાશ્મીર આખું ભારતનું જ છે અને એના કારણે પૂરો મેપ છે. અને મારી એવી ઈચ્છા છે દિલની, ક્યારે પૂરી થશે પણ અખંડ ભારત આવશે એક દિવસ. અત્યારે આપણે પૂર્ણ ભારતની વાત કરીએ છીએ. આ POK આપણે મેપમાં લઈ લીધું છે. આ બધી જ જગ્યાઓ ઉપર આ અહીંયા જુઓ તો આ શ્રીનગરની બાજુમાં અવંતીપુરાની બાજુમાં અનંતનાગ, અને આ બધી જ રીતે આપણે જો આવીએ તો અહીંયા પંજાબ, અને પંજાબથી રાજસ્થાનથી ગુજરાતનું ભુજ, આટલા સુધી, એટલે આખું વેસ્ટર્ન કમાન્ડ. હવે વેસ્ટર્ન કમાન્ડમાં આપ જુઓ તો અહીંયા જે આવે છે એ આપણું બધું લેન્ડ બોર્ડર છે. અહીંયા LOC છે, અહીંયા આખી આપણી IB છે, અને અહીંયા આપણે પાસે નેવી નો ભાગ શરૂ થઈ જાય છે, કેમ કે નીચે જામનગર છે, કચ્છનો ભાગ શરૂ થઈ જાય છે. આ બધી જ જગ્યાઓ ઉપર એક સાથે 15 શહેરોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી. અને આ જોઈ લો, આ છે આપણો સાચો યોદ્ધા. આને એક તરીકાથી એવું કહી શકાય. એકવાર મેપ ફરી કરજો. S-400 બતાવવાનું છે. આ કોઈ સૈનિકથી કમ નથી, આ જાગૃત છે, 24/7 છે. અને આ જેટલી મિસાઇલો અહીંયાથી આવી, બધી જ મિસાઇલો આપણે હવામાં ફૂંકી દીધી, હવામાં તોડી પાડી. અને એના કારણે મેપ બતાવો કયા કયા શહેર ટાર્ગેટ ઉપર હતા, કયા શહેર ટાર્ગેટ ઉપર હતા, એકવાર બતાવો. આ જોઈ લો, આ છે, આ બધી જ જગ્યાઓ ઉપર એ લોકોએ ટાર્ગેટ કરીને પ્લાન બનાવ્યા હતા. રણનીતિ બરાબર હતી તમારી, પણ તમારી રણનીતિ ચાલવાની નહોતી. અને એ અહીંયા સાબિત થઈ ગયું કે શ્રીનગર, અવંતીપુરા, પઠાનકોટ, ચંડીગઢ, ભટિંડા, આદમપુર, ફોલાદી, ખાવડા, ભુજ, અહીંયા જમ્મુ, અમૃતસર, અને એના સાથે સાથે કપૂરથલા, જલંધર, લુધિયાના, નાલ ને ઉત્તરલાઈ, આ બધી જ વસ્તુઓને એ લોકોએ ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી. પેલી બોર્ડર પિક્ચરમાં એક ડાયલોગ હતો ને કે દિલ્હી મેં સપના જોતા હતા, પેલા નવાબી સપના, કયા સપના કહેવાય, જે પેલો ગળા ઉપર લાત મારે ને ઉડી જાય એવા સપના જોયા હશે કે ત્યાં જઈને ચાય પીશું ને સમોસા ખાઈશું. તમે ન ચાય પીવા લાયક છો, ન તમે સમોસા ખવડાવવાના લાયક છો. તમે નકામા લોકો છો, તમારાથી કંઈ જ નથી થવાનું. પણ મારે એક અગત્યનો સવાલ આપણા ગેસ્ટ સાથે પૂછવાનો છે. સર, એ બતાવો કે એક બહુ જ અગત્યની વાત મારા સામે આવે. પહેલગામમાં હિન્દુ કોણ મુસ્લિમ કોણ કરી ને હિન્દુઓને ગોળી મારી દીધી. ને હવે આ લોકોએ જે મેપ આપણે જોઈએ તો શ્રીનગરથી લઈ, જમ્મુથી લઈને પંજાબ સુધી બધા જ શીખ કમ્યુનિટી, ખાસ કરીને ગુરુદ્વારા અને એને આજુબાજુની જગ્યાઓ પર ટાર્ગેટ કર્યા. તો આ લોકો શું ઈચ્છે છે કે હિન્દુ અને શીખ પૂરા ખતમ થઈ જાય? એમની ઈચ્છા એવી છે, પણ એવું કંઈ થવાનું નથી. પોઈન્ટ નંબર 1, એમણે જે શીખ કોમ્યુનિટીમાં ટાર્ગેટ કરવાની કોશિશ કરી છે, બહુ વખતથી ખાલિસ્તાન મુવમેન્ટને પાકિસ્તાન ઘણીવાર સપોર્ટ કરવાની કોશિશ કરે છે, પણ ભારતની અંદર રહેતા જે શીખો છે એમને ખબર છે કે ભાઈ હિન્દુસ્તાન જેવું ક્યાંય કોઈ જગ્યા નથી, કોઈ દેશ નથી, કશું નથી, એમાં એ સફળ નહીં થાય. પરંતુ એ લોકો એવી કોશિશ જરૂર કરે છે. જ્યારે આપણે ભારતે આ પહેલગામ હુમલો થયા પછી પાકિસ્તાનના દરેક ટ્રાવેલ લોકેશન્સ પર બેન લગાવ્યું, વિઝા ઉપર બેન લગાવ્યું, ત્યારે પાકિસ્તાને ફરી એમાં એક નાનકડી કોશિશ કરી હતી. તમને અગર યાદ હોય તો એમણે જે સ્ટેટમેન્ટ જાહેર કર્યું કે અમે કોઈ દરેક રૂટમાંથી બધી વસ્તુઓ બ્લોક કરીએ છીએ એક્સેપ્ટ
પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારામાં શીખોને પરમિશન આપી છે. તો એક રીતે એણે એ શીખ પરમિશન, શીખ સિમ્પથી લેવાની કોશિશ કરી હતી. અને બીજી બાજુ એ પંજાબની અંદર જ આ જેટલા બી ઇન્સ્ટોલેશન તમને દેખાઈ રહ્યા છે, બેઝિકલી પંજાબના ઇન્સ્ટોલેશનની વાત કરું તો પઠાણકોટ છે, ચંદીગઢ છે, ભટિંડા છે, તે બધા ઓલ મિલિટરી સ્ટેશન્સ છે. અને ત્યાં એ એરિયા, એ બોર્ડર 100% ગાર્ડેડ બાય ધ શીખ રેજિમેન્ટ એન્ડ જાટ રેજિમેન્ટ, રાઈટ. તો એ લોકોને હેરાન કરવાની કોશિશ કરી. તો એકચ્યુઅલી અગેન એનું એ ડબલ સ્ટાન્ડર્ડ અહીંયા ગાડી તમારી સામે છૂટું પડી ગયું છે. આનાથી એક વસ્તુ બીજી બી ખાસ વાત એ બી છે, હું તમારી પાસે આવું છું કે જે ખાલિસ્તાનીઓ વારે ઘડી પાકિસ્તાન જિંદાબાદ કહે છે ને અને પોતાને સાચા શીખ કહે છે ને, તમારે બી આંખો ખોલવાની જરૂર છે. ખાલિસ્તાનીઓને, ખાલિસ્તાન સમર્થિત લોકો જે કેનેડામાં છુપાઈને બેઠા છે ને, એમને બી સમજવાની જરૂર છે કે જુઓ આ પાકિસ્તાનની રણનીતિ. તમે પાકિસ્તાનની સપોર્ટની વાત કરો છો, શીખ કમ્યુનિટી ટાર્ગેટ ઉપર લીધી. સૌથી પહેલાં તો બે વસ્તુ જે આપે કહી તે હું જણાવું. 1990 વોરમાં જે રીતે બોફોર્સ ટેન્કે બહુ મહત્વની ભૂમિકા ભજવેલી, એવી જ ભૂમિકા આ વખતે રશિયાથી લીધેલી એન્ટી ડિફેન્સ સિસ્ટમે ભજવી છે. પાકિસ્તાનના બધા જ મિસાઇલોને મારી પાડ્યા છે. હવે વાત રહી આપે જે પૂછ્યું તે શીખ કમ્યુનિટી. ભારત વિશ્વમાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને ભારતની ઇન્ડિયન આર્મીએ જવાબ આપી દીધો. એક આર્મી મુસ્લિમ અને મહિલા અને એક હિન્દુ આર્મી ઓફિસરે ભારતના પ્રેસ કોન્ફરન્સને લીડ કર્યું, જેવું સાબિત કરે છે ખરેખર સાહેબ પહેલગામના હમલા પાછળની સ્ટ્રેટેજી શું હતી. જાત પૂછીને, ધર્મ પૂછીને મારવાથી ભારતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દુશ્મની થાય. ત્યાંનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ જે કાશ્મીર બેઠું થયેલું ધારા 370 પછી, એની ઇન્કમ ઘટી જાય, કાશ્મીરના યુવાનો ભૂખે મરે, એ લોકોને ફરી આતંકવાદના માર્ગે વાળી શકાય, ફરી પથ્થરબાજી શરૂ કરી શકાય અને એ લોકોના ધર્મના નામે અમે લોકો એ લોકોના મદદગાર છીએ એવું એ લોકોને જતાવીને એક સહાનુભૂતિ લેવાનો આ એક પ્રોપોગેન્ડા હતો જે પાકિસ્તાન ઉપર ઊંધો પડી ગયો. અને હું આપને હજી પણ કહું છું કે જો પાકિસ્તાને રિટેલિએશન કર્યું તો કદાચ બલુચિસ્તાન પણ અલગ થશે, કરાચી પોર્ટ પણ ખોવું પડશે અને પાકિસ્તાનના તમે કહ્યું તેમ 2 નહીં પણ 4 ભાગલા. કદાચ પાકિસ્તાન નથી સમજતું અને કદાચ પાકિસ્તાનને નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહની સ્ટ્રેટેજી ખબર નથી. હિન્દુ મુસ્લિમમાં વિખવાદ ઊભો કરી અને આજ સુધી કોઈ બી આવા ષડયંત્રમાં સફળ નથી થયું. અને આમાં તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની માસ્ટરી નહીં, પીએચડી છે આવા ષડયંત્ર તોડી પાડવા માટે, ભારતની અખંડતા અને અસ્મિતા માટે. આ બંને લોકો પાસે જે રણનીતિ છે એના ઉપર બધા લોકોને વિશ્વાસ છે કે ભારતમાં ક્યારે બી આવા ષડયંત્ર પૂરા નહીં થાય, આવા ષડયંત્ર સફળ નહીં થાય. મારે એક બહુ જ અગત્યની વાત કરવી છે મુફદ્દલ. આજે ગુરુદ્વારાને ટાર્ગેટ કરાયા છે અને ગુરુદ્વારાના અંદર 3 શીખ લોકોના મોત બી થયા છે. સાચી વાત છે? જી, જે ગુરુદ્વારા પર શેલિંગ કર્યું, પાકિસ્તાન લગાતાર જે નાગરિકો છે, સિવિલિયન્સ છે, એને ટાર્ગેટ કરી રહ્યું છે અને એમાં ગુરુદ્વારા પર જે હેવી શેલિંગ કરવામાં આવ્યું, એક ચોક્કસ ષડયંત્રના ભાગરૂપે આ શેલિંગ થયું. એમાં 3 શીખ નાગરિકોના મોત થયા છે. એટલે આ જે સ્ટ્રેટેજી છે પાકિસ્તાનની, ધર્મના વાડા કરવાની, હિન્દુઓ પછી શીખ, એટલે એનો જવાબ આપવાની જરૂરિયાત છે પાકિસ્તાનને, કેમ કે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી. બિલકુલ. અને એક ખાસ વાત મારે વિકાસ સાથે ચર્ચા કરવી છે કે એક બાજુ પાકિસ્તાન એમ ઈચ્છે કે ભારતના ટુકડા કરવા માટે ભારતમાં હિન્દુ વર્સેસ મુસ્લિમ કરી નાખો, પણ એ લોકોને જે આજકાલ પ્રેસ કોન્ફરન્સ કદાચ ના જોતા, તમે હવે વારે ઘડી આવું છું આ વાત લઈને કે આપણા 2 અધિકારી કર્નલ સોફિયા કુરેશી સેલ્યુટ અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સેલ્યુટ, આ 2 તમે આમ જોવા જાઓ ને તો ભારતની સેનાની કોઈ બી વર્દી તમે પહેરી હોય તો એના નામ પહેલા એનું ડેઝિગ્નેશન આવે છે, એના સીના ઉપર તિરંગા છે, એના મનમાં તિરંગા છે અને અહીંયા બી છત્ર ઉપર બી તિરંગા છે. આમ તો બંને લેડીઝ બંને જે આપણી મહિલા જાંબાઝ મહિલાઓ છે, જાંબાઝ અફસર છે, એમને સેલ્યુટ છે. પણ આમ જોવા જાય ને તો આ મેસેજ છે કે તમે શું ભારતમાં હિન્દુ મુસ્લિમ કરશો. ભારતને એક મુસ્લિમ અધિકારી અને ભારતને એક હિન્દુ અધિકારી, આ 2 અધિકારીએ તમારા જીવવું મુશ્કેલ કરી દીધું છે, તમારી પથારી ફેરવી દીધી છે, તમારા લોકો રખડવા, ભીખ માંગવા, રડવા માટે મજબૂર કરી દીધા છે. આ દેશની 2 મહિલા જાંબાજ અધિકારી હિન્દુ મુસ્લિમ કરવા ગયા છો તમે આ દેશમાં. આ દેશની અખંડતા અને અસ્મિતા ઉપર તો મુગલથી લઈ અને બ્રિટિશ શાસન સુધી બધા લોકોએ બધા જ કાવતરા કરી લીધા.
બધા જ ષડયંત્ર કરી લીધા આ દેશમાં અને આ ગુજરાતને પતાવવા માટે. તો અહીંયા સાબરમતી એક્સપ્રેસમાં તમે ષડયંત્ર કર્યા, તમે અક્ષરધામ ઉપર અટેક કરાયો, તમે બધી જ વસ્તુ કરી, પણ આ દેશની જ્યારે વાત આવે ને, ભલે અમે ગમે તે રીતે પોલિટિકલી લડી લેતા હોય, ગમે અમે એકબીજાને લડી લેતા હોય, પણ દેશની અખંડતાની વાત આવે, દેશની વાત આવે, મારી ભારત માતાની વાત આવે, મારા ભારત દેશની વાત આવે, ત્યારે વિવિધતામાં એકતા દેખાય. બંને લોકો એક સાથે લડે છે. દેશ રાષ્ટ્ર પ્રથમની વિચારધારા હિન્દુઓ અને મુસ્લિમોમાં બરાબર છે. એટલે પાકિસ્તાન એવું ના સમજતા કે આ દેશના મુસ્લિમો ભડકી જશે, આ દેશના હિન્દુઓ ભડકી જશે. અરે અમારે પાસે એ ધૈર્ય અને સહનશીલતા છે, એના કારણે આ દેશ અખંડ છે. તમે શું વાત કરો છો? હિન્દુ અને મુસ્લિમને અલગ કરીને તમે ગોળીબાર કરશો ને અમારા દેશમાં દંગા થઈ જશે? અરે શરમ આવી જોઈએ. આ કાયરતા આનથી મોટી કાયરતા ના હોય. ને હવે શીખ કમ્યુનિટીને તમે કરો છો. એક જવાબ આપવા માંગુ છું, એક જવાબ મારે ન્યૂઝ રૂમમાં જઈને આવું છું. મુફદ્દલ આવજો, એક જ મિનિટમાં તમારા મુદ્દાની વાત છે, હું સમજુ છું તમારો શો છે, પણ આજે મારેથી રહેવાતું નથી. મારે એક વાર મારે પૂછવું છે, અહીંયાથી ફરી તમે સમજી લેજો. જુઓ કેવા નારા લાગે છે તમે શીખ કમ્યુનિટી ઉપર કરો છો. બોલે સોનિહાલ, બોલે સોનિહાલ, બોલે સોનિહાલ, બોલે સોનિહાલ. ભારત માતા કી વંદે વંદે વંદે. આ ભારત દેશ એ છે જેમાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, શીખ આ બધા ધર્મના લોકો, ભલે એમના ધર્મ અલગ હોય, એમના વિચાર અલગ હોય, પણ ભારત માતાની વાત આવે ને ત્યારે સમજી લેજો એક જ ખૂન છે, એક જ અટક છે, એક જ ધર્મ છે. એ ધર્મનું નામ છે રાષ્ટ્ર ધર્મ. રાષ્ટ્ર ધર્મ પાકિસ્તાન તમારી પુષ્ટ નીકળી જશે. તમને આ ધર્મ સમજતા તમે શું હિન્દુ, મુસ્લિમ, શીખ કરવા નીકળ્યા છો? તમે પતી જશો, તમારી પીઢીઓ ખતમ થઈ જશે. તમારા જિન્ના એ તો ઠક્કર હતા ભાઈ, આપણા ગુજરાતના ઠક્કર. ના ખબર હોય તો ઇતિહાસ જોઈ લો, જિન્નાભાઈ ઠક્કર કોણ હતા. અરે કન્વર્ટેડ પાકિસ્તાનીઓ, ના તમે મુસ્લિમ છો, ના તમે ઇસ્લામ સમજો છો, ના તમે ધર્મ સમજો છો, ના તમે માનવતા સમજો છો, ના તમે કઈ બી પ્રકારની કોઈ બી તમારામાં ઈચ્છા શક્તિ છે. તમે માત્ર ને માત્ર તમારું એક જ ધર્મ છે, એ ધર્મ છે કતલ, આતંકવાદ, ક્રૂરતાનો ધર્મ. અને એના કારણે તમારી પથારી ફેરવી જશે. હું બહુ જવાબદારી સાથે કહું છું, જો આજે રાત્રે તમે કોઈ હિમાકત કરી તો કાલે દુનિયાના નકશામાંથી તમે ખતમ થઈ જશો. આમાં કોઈ બેમત નથી. અને આ વાત બહુ જ જવાબદારી સાથે કહું છું કે તમે હિન્દુ, મુસ્લિમ, શીખ કરવાની તમારા મનસુબા આ દેશમાં ક્યારે પૂરા ના થાય. અહીંયા બધા ધર્મ એક છે, કેમ કે બધાનો એક જ ધર્મ છે, રાષ્ટ્ર ધર્મ. મુફદ્દલ બહુ થઈ ગયું.